ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? ધોરણ 9 વિષય ગુજરાતી, એમાં આપણે પદ્ય 3 પદ્ય મીન્સ કે કાવ્ય અને ચેપ્ટર એટલે કે ગદ્ય. ઓકે, તો એ હું તમને દર વખતે આવી માહિતી આપું છું અને તમને દર લેક્ચરમાં એવું થતું હશે કે ટીચર દર વખતે એવું કહે છે કે પદ્ય એટલે પોએમ એટલે કાવ્ય અને ચેપ્ટર એટલે કે કોઈ પણ નવલકથા હોય, વાર્તા હોય તો એને ગદ્ય કહેવામાં આવે છે. કારણ કે વારંવાર વિદ્યાર્થી આવી ભૂલ કરે છે કે જ્યાં પોએમ હોય, પદ્ય હોય ને ત્યાં હંમેશા ગદ્ય લખી નાખે છે, તો એ આપણી મોટી ભૂલ કહેવાય છે. તો વારંવાર હું તમને કહું છું, પોએમ હોય એને પદ્ય કહેવામાં આવે છે. તો આજે આપણે આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં પોએમ 3 એટલે કે પદ્ય 3 જે છે એની સમજૂતી મેળવીશું, એનો રાગ શીખીશું અને શબ્દ સહપાચી કાવ્યની સમજૂતી મેળવીશું. સૌથી પહેલા આપણે જેમ દર લેક્ચરમાં લઈએ છીએ કે પહેલા જેણે કાવ્ય લખ્યું છે એ કવિનો પરિચય આપણને હોવો જરૂરી છે. ઓકે, કારણ કે ખાલી જગ્યામાં પૂછાય છે, એક વાક્યના પ્રશ્નના જવાબમાં પણ પૂછાય છે. આમાંથી તમને 2-3 વાક્યના પ્રશ્નના જવાબ મળી એક કરીને આથી 4 થી 5 પ્રશ્નો આમાંથી નીકળી શકે છે. ઓકે, તો પદ્ય 3 એનું ટાઇટલ આપણને શું આપ્યું છે? તો કે જ્યાં જ્યાં વસે એક ગુજરાત. એટલે કવિએ લખ્યું છે, પણ કોના વિશે લખ્યું છે? તો કે ગુજરાતનો મહિમા ગાયો છે, ગુજરાત વિશે લખેલું છે. તો કયા કવિએ લખેલું છે પદ્ય 3? એવું આપણને પૂછે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતીના કવિ કોણ છે? તો કોણ છે આપણે એને જોઈએ. કવિ છે ખબરદાર. એ તો ફક્ત એમને ઉપનામથી બોલાવે છે ખબરદાર, પણ એનું પૂરું નામ શું છે? કારણ કે ઘણીવાર આપણને ખ્યાલ નથી હોતો અને આખું નામ આપવામાં આવે, આપણે ખાલી ખબરદાર જ ખબર હોય તો આપણને પ્રશ્નનો જવાબ લખવામાં થોડી અસમંજસ થાય છે. કયો જવાબ હશે એમાં આપણે ડિપ્રેશનમાં ઘણીવાર આવી જાય, પ્રશ્નનો જવાબ આવડતો હોય પણ આવી રીતે આખું નામ આપેલું હોય કાવ્યના પ્રશ્નમાં તો આપણને ખબર નથી પડતી કે કયા કાવ્યનું છે. ઓકે, તો પૂરું નામ શું છે? તો કે અર્દેશર ફરામજી ખબરદાર. ટેક્સ્ટ બુક લઈને બેસજો એટલે ખ્યાલ આવે. અર્દેશર ફરામજી ખબરદાર. જન્મ તારીખ છે 6/11/1881. અવસાન છે 30/7/1953. ટેક્સ્ટ બુક લઈને બેસવાનું એટલા માટે કહું છું કે હું જન્મ તારીખ અને અવસાન તારીખ ને ગુજરાતીમાં બોલું છું, એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમને ખ્યાલ આવે કે આ ઇંગ્લિશ જે છે એને ગુજરાતીમાં શું બોલાય છે માટે. ઓકે, તો ફરીવાર બોલીશ. જન્મ તારીખ 6/11/1881. અવસાન છે 30/7/1953. ઓકે, વતન કયું છે? એટલે કે કવિનું જે જન્મસ્થળ છે કયું છે? તો કે દમણ. દીવ દમણ જે કે છે ત્યાં દમણમાં એમનો જન્મ થયેલો છે. તો કે કાવ્યનો પ્રકાર કયો છે? આવું પણ તમને મેથ ધ ફોલોઇંગમાં પૂછવામાં આવે છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો શું આવે? ઉર્મી ગીત. ઓકે, હવે આ જે છે ખબરદાર એ આમ પારસી છે, બરાબર? પોતાનો જે જન્મ છે પારસી કુળમાં થયો છે. આમ વેપારી છે પણ પોતાનો જીવ સાહિત્યકારનો છે. જન્મ પારસી પરિવારમાં થયો છે. પોતાનો બિઝનેસ છે વેપારી, એટલે કે વેપારી છે, વાણિયા તરીકેનો વેપાર છે. વાણિયા હોય ને એ વેપાર કરે, આપણે એવું માનીએ છીએ, તો વેપારી છે. પણ પોતાનો જે જીવ છે એ સાહિત્યકારનો છે. બધી રચના કરવી બહુ ગમે છે, સ્ટોરી લખવી છે, નોવેલ લખવી છે કે પોએમ લખવી છે, આવો બધો એમને ઘણો બધો શોખ છે. એટલે 3 જીવાત્મા છે એની પર અંદર છે. કેવા? તો કે એક છે એ પારસી પરિવારમાં જન્મ થયો છે, બિઝનેસમેન છે એટલે વેપારી એટલે વાણિયા જેવા છે, અને ત્રીજો તો કે સાહિત્યિક રચના કરે છે એટલે સાહિત્યિક જે એમનો છે. ઓકે, તો હવે ગુજરાતી વિશે જે કહે છે તો સૌથી પહેલા તમને જે આખી મેં મૌખિક માહિતી આપી ને એ બધી તમારી ટેક્સ્ટ બુકમાં છે. તો હવે હું તમને એની માહિતી આપું ને તમે અંદર અંડરલાઈન કરતા જજો એટલે ખ્યાલ આવે. તો કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, એટલે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે.
ખબરદાર તો એમનું ખાલી ઉપનામ છે, બીજું ઉપનામ પણ છે અદલ. એનું નામ શું છે બીજું ઉપનામ? અદલ. ટેક્સ્ટ બુક ઉપર લખવું હોય તો લખી નાખજો, ઉપનામ છે અદલ. ઓકે, જન્મ તારીખ મેં તમને અત્યારે જ કીધું છે તો તે અંડરલાઈન કરવી તો કરી નાખજો. અરદેસર ફરામજી ખબરદાર. અદલ તેમનું જન્મસ્થળ દમણ હતું. અદલ એ એમનું ઉપનામ પણ છે. તમને એમ થાય અદલ એટલે અસલમાં જન્મસ્થળ દમણ એવું છે, ના એવું નથી. અદલ જે છે એ ખબરદારનું બીજું ઉપનામ છે. ઓકે, તો એક અંડરલાઈન કરી નાખજો. અદલ ઉપનામ કોનું છે એવું પૂછ્યું હોય તો આપણને ખબર પડી છે કે અરદેસર ફરામજી ખબરદારનું ઉપનામ અદલ છે. અંડરલાઈન કરી નાખજો. ઓકે, મેં અગાઉ કીધું એમ જન્મે પારસી છે, કર્મે વેપારી છે, પરંતુ જીવ સાહિત્યકારનો છે. કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર તેમના કાવ્ય સંગ્રહ છે. 9th માં છે એટલે ઓનલી ફોર ખાલી માહિતી રાખો કે આટલા એમના કાવ્ય સંગ્રહ છે. બાકી 10th માં હોય તો આ બધા તમારે એક એક વાક્યના પ્રશ્નોના જવાબમાં આવી શકે છે, પણ અત્યારે 9th માં છો એટલે ઓનલી ફોર તમારે એટલી માહિતી રાખવાની કે એમના કાવ્ય સંગ્રહ છે. ઓકે, પ્રભાતનો તપસ્વી, પ્રભાત એટલે સવાર, પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રામચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્વનું પ્રદાન છે. જેટલા સંગ્રહો બધા લખ્યા છે એમાં એમને થોડું ઘણું પોતાનું પ્રદાન આપેલું છે, યોગદાન આપેલું છે. પોતાના લખેલા જે સાહિત્યો છે એ એમને એમાં પ્રદાન કરેલા છે, આપેલા છે, એવું અહીંયા આપણને કહે છે. હવે આપણને કાવ્યનો ટૂંકમાં સારાંશ કયો છે. આપણે સમાચારમાં જેમ હેડલાઇન્સ આવે ને એમ, એટલે થોડુંક આપણને સારાંશ કાવ્યનો કયો છે. તો શું કહે છે સારાંશમાં કે ગુજરાતનું મહિમાગાન કરતું ખબરદારનું એક આ જાણીતું કાવ્ય છે. બધા એના મોડે છે, બધાને ખબર છે. જે જૂના છે ને બધા આથી 15-20 વર્ષ પહેલાના, એ બધાને ખબર છે કે આ કાવ્ય ખૂબ જાણીતું ગુજરાતમાં થયું હતું. એટલે કે ખૂબ પ્રચલિત આ ખબરદારનું ગુજરાત પ્રત્યેની ભાવના રજૂ કરતું કાવ્ય છે. જગતના કોઈ પણ ખૂણે, કોઈ પણ દેશમાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજુર હોય છે. હાજરા હજુર એટલે સાક્ષાત ત્યાં હોય છે, ફેસ ટુ ફેસ ત્યાં હાજર હોય છે, એવું આપણને કહેવા માંગે છે. ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે. ગુજરાતી ગમે ત્યાં હોય પણ પોતાની સંસ્કૃતિ અને અસ્મિતા જાળવી રાખે છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય અને એના ગરબા, એના રાસ ન ગવાતા એવું બને જ નહીં. નવરાત્રિ હોય તો દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય પણ એ 9 દિવસ કોઈ પણ હોલ હોય, મોલ હોય ત્યાં પોતાના નવરાત્રિનું ફંક્શન રાખે જ. આ મારો ગુજરાતી, અને પોતે ઓળખાય છે શેના થકી? પોતાના ગરબાના હિસાબે ઓળખાય છે કે ગુજરાતીઓને શું વાલું છે તો કે ગરબા. ઓકે, તો ગુજરાતી જ્યાં વસે છે ત્યાં પોતાની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે, એનું જતન કરે છે. શું કરે છે? એનું જતન કરવી એટલે જાળવણી કરે છે. આ પુણ્ય ભૂમિમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો જન્મ્યા છે. કવિએ ગુજરાતી લોકો ભૂમિ અને સંસ્કૃતિ, સ્નેહ, શૌર્ય તથા સત્યથી સંચિત રહે છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને સફળ થયેલું માને છે. ગુજરાતી ધરાને કવિ ધન્ય કહીને તેનો જય જયકાર કરે છે. કવિ કહે છે કે આવી ગુજરાતની જે ભૂમિ છે, આવી ગુજરાતની ભૂમિમાં મારો જન્મ થવાથી હું મારી જાતને ધન્ય ગણું છું અને હું ગુજરાતની જય જયકાર બોલાવું છું. મારી ગુજરાતની ભૂમિનો જય જયકાર દર્શાવું છું, એવું અહીંયા પણ આપણને કવિ કહે છે. હવે ગુજરાત એટલે સ્વાભાવિક છે, તમે ને હું ગુજરાતમાં રહીએ છીએ એટલે તમને ને મને ગુજરાતનો ગર્વ હોય ને એ સ્વાભાવિક છે.
કારણ ગુજરાતનો મહિમા એવો છે કે કલમથી લખે પાર આવે એવો નથી. તમે આખું મહિના સુધી લખો, 2 મહિના સુધી લખો, પણ ગુજરાતનો જે ગૌરવ છે એ આપણાથી બોલી અને તોલીને લખાય એવો નથી. તમે જો આપણો સ્થાપના દિનામાં તો લોકો બહુ બધું લખે છે, પણ ગુજરાતીનો મહિમા પહેલા બહુ વર્ષો પહેલા એક કવિએ લખેલો છે કે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી હું, છેલ છબીલો ગુજરાતી. તમે જો એક લાઈનમાં કેટલું બધું કહી દીધું. લાંબો ડગલો એટલે પહેરવેશ લાંબો છે, જબ્બો છે, લાંબો ડગલો પહેરે છે, મૂછો વાંકડી છે, સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોલી તોલી હું છેલ છબીલો ગુજરાતી હું, છેલ છબીલો ગુજરાતી. આ મારા ગુજરાતીની એક છાપ છે કે ક્યાંય પણ બોલવામાં ઉતાવળ ન કરો. દરેક જગ્યાએ એનો શબ્દ ભંડોળ છે ને, એ શબ્દ ભંડોળનો શબ્દસહ ઉપયોગ કરે. સામેની વ્યક્તિને કેવી રીતે સામેની વ્યક્તિ સાથે વાત કરવી ને એને ખબર છે. માટે તમે જો ટોપ લેવલ ઉપર, બિઝનેસના સ્તર ઉપર ટોપ લેવલ ઉપર આપણું ગુજરાત છે. અંબાણી, અદાણી, તમે જો કોઈ પણ ક્ષેત્ર એમાં હું બોલું ને તમને એટલો ગર્વ થાય છે કે મારો ગુજરાતી આટલી શિખર ઉપર, સર્વોચ્ચ ટોપ ઉપર છે, ટોચ ઉપર છે, અને ગર્વ લેવો જ જોઈએ. કારણ છે કે આપણો ગુજરાતી છે. ગુજરાતીનો મહિમા તો એટલો બધો છે કે મેં તમને કીધું કે 1 મહિનો 2 મહિના લખીએ તો એને કલમમાં આંકી ન શકાય, કલમ ભાંગી જાય લખતા લખતા. એટલો ગુજરાતનો ગૌરવ છે, ગુજરાતનો વારસો છે. ગુજરાત કઈ જેવી તેવી ભૂમિ નથી. નહીતર દ્વારકા વાળો તમે જો ક્યાં જન્મ્યા છે કૃષ્ણ ભગવાન? મથુરામાં જન્મ્યા છે. છેક ભારતના ઉપરના જે વચલો ગાળો છે ત્યાં મથુરામાં જન્મ્યા છે. મથુરામાંથી ગોકુળમાં ગયા છે, કુરુક્ષેત્રમાં, હસ્તિનાપુરમાં કૌરવ પાંડવોની વચ્ચે રહ્યા છે, બધે રહ્યા છે, પણ એમને ગમ્યું છે ક્યાં? તો કે ગુજરાત ગમ્યું છે. ગુજરાતમાં આવીને વસવાનું કૃષ્ણને મન થયું છે. માટે કૃષ્ણ ક્યાં વસ્યા છે? તો કે ગુજરાતમાં, એ પાછું દ્વારિકા નગરીમાં આવીને વસ્યા છે. તમે વિચાર તો કરો કે ગુજરાત કેવી પુણ્ય ભૂમિ હશે. તે લોકોને ગુજરાતમાં આવીને વસવાનું મન થાય છે. કૃષ્ણ એક નહીં હો, મીરાબાઈ પણ ક્યાંના રહેવાસી છે? મેવાડના, રાજકુમારી હતા મેવાડના. તેમ છતાં ક્યાં આવે છે? છેલ્લે ગુજરાતમાં આવે છે. ગુજરાતનો સાહિત્યિક વારસો જુઓ, ગુજરાતનો લોક વારસો જુઓ, એની ઐતિહાસિકતા જુઓ, એના રજવાડા જુઓ, એની સંત સુરવીરતા જુઓ. ગુજરાત જેવા સંત તમને ક્યાંય બીજા આખા વિશ્વમાં ફરો ને તો એ તમને જોવા નહીં મળે. પોતાના દેહના દાન દઈ દે, તેમ છતાં લોકોને ભોજન મળવું જોઈએ ને એવી ભાવના હોય ને, એ આપણો ગુજરાત, જેને સ્વયં ભગવાનના સાક્ષાત્કાર થાય. તેમ છતાં પોતે ક્યારેય અહંવૃત્તિ ન રાખે કે ભગવાન મારી સાથે છે, એવો આપણો નરસૈયો. તમે જુઓ કે નરસૈયો ક્યાંનો છે? તો કે જૂનાગઢનો. જૂનાગઢમાં એને તમે જો કે અનેક વાર ભગવાન આવ્યા છે. ભગવાન સ્વયં જૂનાગઢમાં નરસિંહ મહેતાના કામ કરવા આવ્યા છે. કોઈ એમ કહેતું હોય ને કે આ લોકવાયકા છે, તો લોકવાયકા ખોટી નથી, રાતે બનાવેલી વાર્તા નથી. કારણ કે નરસિંહ મહેતા જે છે આશરે 15મી સદીમાં થઈ ગયા છે. 15મી સદી એટલે દાદા દાદાને અને દાદાના દાદાએ કરેલી વાત છે. અને નરસિંહ મહેતાની તો અનેક વાત જે પોતાના જીવન ઉપર બનેલી છે, 5 વાત. એ 5 વાત ઉપરથી તમે તારણ કાઢી શકો કે હા, આ ગુજરાતનું ગૌરવ લેવા જેવું છે કે જ્યાં ખુદ ભગવાન પણ નરસિંહ મહેતાના કામ કરવા માટે આવેલા છે. એવી આ પુણ્યભૂમિ છે. ગુજરાતનો દરેકે દરેક ખૂણો લઈ લો ને તો એટલી જ પ્રખ્યાત અને વિખ્યાત વાર્તાઓથી ભરેલો છે. એમાં કોઈ પણ કાલ્પનિકતા નથી. તમે જશો તો તમને બધી જગ્યાએ પુરાવા મળી રહેશે. નરસિંહ મહેતાનો ચોરો પણ તમને જૂનાગઢમાં મળી રહેશે. અશોકનો શિલાલેખ તો તમને જૂનાગઢમાં મળશે. તમે જો તો તમે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં તમે જો તો લોથલ, ઐતિહાસિક સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, તમને જ્યાં જો ત્યાં બધા વારસા મળી રહે ને, એમાં ગુજરાત છે. નરસિંહ મહેતાના 5 કામ કરવા માટે
ભગવાન આવે છે ને એ કથા તો અમર છે. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ અને વિવાહ. હારમાં ભગવાન ખુદ નરસિંહ મહેતાને હાર પહેરાવવા માટે કારાવાસમાં આવે છે. હુંડી તો કે આપણે આટલું એટીએમ કાર્ડ કહીએ છીએ ને, એ એટીએમ કાર્ડ તમે કોઈક દિવસ યુટ્યુબમાં સર્ચ મારીને સાંભળજો. હુંડી સ્વીકારવા માટે આવે છે તો બહુ વાત લાંબી છે, અત્યારે નરસિંહ મહેતાનો ટોપિક નથી, ને તો તમને આ 5 વાત કે ગુજરાતી મીડિયમમાં છે. નરસિંહ મહેતાનું પહેલું જ કાવ્ય, પહેલી જ પોએમ, એમાં મેં બધી વાર્તા કીધેલી છે 5. મામેરું એટલે પોતાની દીકરીનો શ્રીમંતનો પ્રસંગ છે, એમાં મામેરું ભરવા ખુદ ભગવાન આવે છે. પોતાના પિતાનો શ્રાદ્ધનો પ્રસંગ છે તો ખુદ સ્વયં કૃષ્ણ ભગવાન એમના પિતાનું શ્રાદ્ધ કરવા આવે છે. પોતાના દીકરાનો વિવાહ કરવા માટે ખુદ ભગવાન આવે છે. આ પુણ્યભૂમિ જૂનાગઢની છે. જૂનાગઢ ક્યાં છે તો તે ગુજરાતમાં છે. તમે કોઈ પણ સ્થળે જાઓ, કોઈ એમ કહેતું હોય કે ભૂખ મરે છે તો મારા ગુજરાતમાં કે ભૂખ મરો નથી. જ્યાં રામરોટી સવાર સાંજ વીરપુરમાં અને બગદાણામાં ચાલતી હોય, સવાર સાંજ ચા, કોફી, દૂધ તમારે જેટલું લેવું હોય, મારા ગુજરાતમાં તો અન્નના ભંડાર છે. ગુજરાતની વાત કરું ને તો મને એમ જ થાય કે પૂર્ણવિરામ ન હોય. ગુજરાત તો એટલું સદગુણી છે, એટલા બધા ગુણોથી ભરેલું છે કે કોઈ દિવસ એમ કહે ને કે ગુજરાતમાં ખાવા નથી મળતું તો એને ખાલી 2 સરનામા આપી દેજો, વીરપુર જલારામ બાપાનું અને બગદાણામાં બજરંગદાસ બાપાનું, કહેજો જોઈ આવજો ક્યાંય કોઈ ભૂખ્યું નથી. અન્ન ક્ષેત્રો ચાલે છે 24 કલાક, 1 પણ રૂપિયાનું દાન લીધા વગર. આવી ગુજરાતની વિરલ ભૂમિ છે. વિરલ એટલે દુર્લભ, જે ક્યારે આવી તમને ધરતી જોવાના મળે એવી વિરલ ભૂમિ છે મારા ગુજરાત, જ્યાં અનેક સાહિત્યકારો છે. મીરાબાઈ પણ એટલે જ અહીં આવીને વસ્યા. અને મીરાબાઈ તો સ્વયં એવું કહેવામાં આવે છે કે મીરાબાઈ તો સ્વયં દ્વારિકા, જે બેટ દ્વારકા છે ને ત્યાં ભગવાન કૃષ્ણની મૂર્તિ છે ને એમાં જ સમાહિત થઈ ગયા હતા. તો તમે વિચાર કરો કે આ કેવી ભૂમિ હશે, કેવી ધરતી છે. વૈષ્ણવજન નરસિંહ મહેતાનું લખેલું છે. ગાંધીજીને અતિ પ્રિય ભજન હતું. તો તમે વિચાર કરો કે ગમે ત્યાં પરિષદ ભરાઈ હોય ને તો ગાંધીજી પહેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીન પરાઈ જાણે રે આ ગાતા હતા અને પછી પરિષદની શરૂઆત કરતા. અને એના હિસાબે જ આપણું ગુજરાતનું આ ભજન છે એ વિશ્વમાં પણ પ્રખ્યાત છે. તમે કોઈ પણ ઇંગ્લિશમાં પૂછો ને કે ગાંધીજી કયા ભજનથી એની શરૂઆત કરતા હતા તો બોલતા આવડે કે ન આવડે, બોલતા કાયમ શરૂઆત કરે આનાથી શરૂઆત કરતા. તો વિચાર કરો કે આવા તો આપણા કવિઓ હતા, કારણ કે એને ગુજરાતમાં જન્મ લીધો. ગુજરાતની માટીમાં, એની ભૂમિમાં કાંઈક તો એવું છે કે એમાં જન્મ લે છે ને એ વિરલા કાયમને માટે અમર બની જાય છે. ગુજરાત એટલે ગૌરવ લેવા જેવી વાત છે. ત્યારબાદ જ્યારે ગોળમેજી પરિષદમાં ગાંધીજીને જવાનું હોય છે ને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ લખેલું હોય છે. ઝવેરચંદ મેઘાણી એટલે આપણે ચોટીલા અને એ આપણા ગુજરાતના. એને લખ્યું છેલ્લો કટોરો બાપુ પી જાજો અંજલિ ભરનવ ઢોળતા. છેલ્લો કટોરો બાપુ પી જાજો અંજલિ ભરન ઢોળતા. અને આજ વાંચી અને ગાંધીજી આપણા ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે. અને એ પણ ઝવેરચંદ મેઘાણી કોણ છે? આપણા ગુજરાતના આવા અમૂલ્ય રત્નો છે જેની આપણને ખબર નથી કે આવા સાહિત્યકારો છે જેની રચના મનમોર બની થનગાટ કરે. તમે જુઓ તો ખરા, હજુ પણ ક્યાંય મૂક્યું તો તમારા પગ સ્થિર ન રહે, તમને એમ થાય કે ગરબે રમી જ લો. એ રચના કોની છે? આપણા ઝવેરચંદ મેઘાણીની છે. મારું મન મોર બની થનગાટ કરે. તમે વિચાર તો કરો, જેની કલમમાં આવી સાહિત્ય રચના ટપકતી હોય, જેનું સાહિત્ય આટલું રસસભર હોય, જ્યાં કોઈ દિવસ રસ સુકાય છે. આ મારી ગુજરાતની ભૂમિ છે જ્યાં ફક્ત કલમ નહીં પણ શૌર્યતા પણ એટલી છે, બહાદુરી પણ એટલી છે, વીરતા પણ એટલી ભરેલી છે. જ્યાં માથા પડે છે ને ધડ લડે છે, આવી ગુજરાતની ભૂમિ છે. ખેડા બાજુ જાઓ ને તો શું આવે છે? ભાથીજી મહારાજનું ગામ આવે છે ફાગવેલ. ત્યાં ઇતિહાસ કોઈક દિવસ કોકને પૂછજો. હવે તો તમારી પાસે યુટ્યુબ છે, આટલું સરસ માધ્યમ છે, કોઈક દિવસ સર્ચ કરજો તો તમને આખી કથા સાંભળવા મળશે. અને આ કોઈએ કીધેલી કે કાલ્પનિક ઘટના નથી. મારા તમારા જેવા કીધેલી રજવાડાની અમુકે તો નજરે જોયું હોય, પછી પોતાના સંતાનોને કીધેલી છે
સુધીની વારસાગત આ બધી વાતો છે. ભાગવેલ ગામ છે, ભાથીજી મહારાજ છે, ગાયોની રક્ષા માટે થઈને પોતાના ફેરા ફરાતા હતા, મેરેજ થતા હતા અને ત્યાંથી મેરેજના ફેરા અડધા મૂકી અને ગાયોને બચાવવા માટે થઈને મેદાનમાં જાય છે, ગોચર જમીનમાં જાય છે, પોતાના મેરેજના ફેરા ફરે છે ને અડધેથી જાય છે ભાથીજી મહારાજ. અને ત્યાં દુશ્મન પાછળથી ઘા કરે છે, કારણ કે ખબર પડી ગઈ હતી કે આ ભાથીજી મહારાજ આપણને પાડી દેશે, આપણે જીતી શકીશું. દુશ્મન પાછળથી વાર કરે છે અને ભાથીજી મહારાજનું માથું અલગ કરી નાખે છે ધડ પરથી. અને મનમાં એટલું સમરામણનો ભાવ હોય છે કે આ ગાયોને બધાને મને પાછી વાળી છે. અને ભાથીજી મહારાજનું મસ્તક પડી જાય છે પણ હૈયામાં આમ હોય છે ગાયોને પાછી વાળી છે. ભાથીજી મહારાજનું ધડ એટલું લડે છે. પોતાની પત્ની જે અધૂરા ફેરા બાકી છે, પોતાના માતા પિતા બધા ત્યાં સમરાંગણમાં આવે છે અને પ્રાર્થના કરે છે કે હવે તમારા આ ધડને શાંતિ આપો, ગાયો બધી પાછી વળી જશે ને ત્યારે સુરવીરતા ત્યાં ખતમ થાય છે ને. આ મારું ગુજરાત છે, આ મારી ગુજરાતની ભૂમિ છે કે જ્યાં માથા પડી જાય ને તેમ છતાંય ધડ લડતા હોય. વીર વચરાજ તમને જો, વીર વચરાજ પણ એવા જ. મારે વધારે કહેવાની જરૂર તો આમ પડે જ નહીં, પણ જ્યાં મારા ગુજરાતની વાત આવે ને ત્યારે મને અનેક વાત યાદ આવે. તમે ગુજરાત ઉપર ઘણા ગીતો બનેલા જોયા છે. સોમનાથ મહાદેવનો ઇતિહાસ તમે જોજો કે જ્યાં ક્ષત્રિય તો એટલા બધા સુરવીરતાવાળા હોય છે, ક્ષત્રિયાણી પણ સુરવીરતાવાળી છે. સોમનાથનું શિવલિંગ બચાવવા માટે થઈ અને ક્ષત્રિયાણી પણ યુદ્ધના મેદાનમાં ઉતરેલી છે. આટલી જોમવંતી મારી ગુજરાતની ભૂમિ છે. કોનો કોનો મહિમા ગાવો. મને જ્યાં જ્યાં વસે એક ગુજરાતીનું કાવ્ય લઉં ને ત્યારે મને એમ થાય છે હું કયું વર્ણન કરું. ગાંધીબાગ ક્યાંના છે તો કે ગુજરાતના પોરબંદરના. તમે વિચાર તો કરો, જેને આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો કે અમે ગુજરાતના સપૂત આવા છીએ. અને એ પાછું પણ કેવું, ખડગ નહીં, હાથમાં કોઈ જ હથિયાર નહીં અને આઝાદી અપાવી. કેવું સરસ એની ઉપર ગીત બનાવેલું છે. તમને એમ થાય કે ખરેખર કોઈ પણ હથિયાર વગર યુદ્ધના મેદાનમાં ઉતર્યા વગર આ વિરલ વ્યક્તિત્વ ધરાવતા ગાંધીજી જે આપણા ગુજરાતના પોરબંદરના એક વણિકના એટલે કે વાણિયાના ઘરમાં જન્મ લીધેલા દીકરાએ આખા ભારતને આઝાદી અપાવી. આનાથી વિશેષ ગૌરવની વાત આપણા માટે કઈ હોય. એમના માટે તો અનેક ફિલ્મ પણ બની છે અને અનેક ગીતો પણ બને છે. એમાંનું એક ગીત બહુ જ સરસ છે જે સત્ય અને અહિંસાનો રાહ એમને અપનાવ્યો, એના ઉપર ગીત બનેલો છે. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, यानी કે હાથમાં નથી તલવાર કે નથી ઢાલ, તેમ છતાંય આખા ભારતને આઝાદી અપાવી દીધી. સાબરમતીના સંત તે તો કમાલ કરી દીધી. ગાંધીજીને એવું કહે છે કારણ અમદાવાદ સાબરમતી આશ્રમમાં તેઓ રહેતા હતા. ફક્ત સત્યનું આચરણ કર્યું અને અહિંસા એટલે કે હિંસા ક્યારેય ન કરી અને તેમ છતાંય પાછી આઝાદી અપાવી. એક નવો રસ્તો દુનિયાને દેખાડી દીધો અને આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો કે ગુજરાતના એક સપૂતે આઝાદી અપાવી. કેવી રીતે તો કે કોઈ પણ જાતની અહિંસા વગર આઝાદી અપાવી દીધી. લોખંડી પુરુષ ગુજરાત છે ને, ગુજરાતની વાત કરે છે અને માટે જ હું તમને બધી આ વાત કરી રહી છું કે આ એમના આખું નથી લખ્યું. જે તમારા કાવ્યનો સાર છે ને, આ બધું કહું છું ને તમને, એમાં બધું આવી જાય છે. કારણ કે જ્યારે હું કાવ્યની સમજૂતી આપીશ પછી વચ્ચે આ બધી વાત નહીં કરું. કારણ કે જે તમને અંદર કાવ્યમાં કહેવા માંગે છે ને કે ખૂણે ખૂણે ગુજરાતી છે, ગુજરાતીની વીરતા અને શૌર્યતા છે, એ બધું તમને અગાઉ કહી દઉં છું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ખેડૂતોના સરદાર, જેણે ખેડૂતોનો મહેસૂલ જે હતો ને કરવેરો, એ પોતે આગેવાની લઈ અને એને નાબૂદ કરાવી નાખ્યો. જ્યારે અંગ્રેજ સરકાર હતી ને ત્યારે અંગ્રેજ સામે પડી બતાવ્યું, સામે ચાલીને બતાવી દીધું કે અમે જે છીએ ને જ્યાં સુધી તમે સામે ન આવે ને ત્યાં સુધી, બાકી અમે પણ અમારા હક માટે લડી શકીએ છીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહ ઉપરથી અમને વિરુદ્ધ મળ્યું છે ખેડૂતોના
સરદાર. આ પણ કોણ હતું? આપણા ગુજરાત. એમના મામાને ત્યાં એમનો જન્મ થયો હતો નડિયાદમાં. ભૂતકરમ સરદાર એટલે આ ખેડૂતોના સરદાર બન્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ, જેના નામના સ્ટેચ્યુ મુકાય છે વિશ્વમાં વિખ્યાત, કે જે ક્યાંય પણ નથી. વિશ્વ રેકોર્ડ છે કે આટલું ઊંચું સ્ટેચ્યુ બનાવ્યું છે. આવા ગુજરાતી જે રત્નો છે, મોંઘા મોલા અણમોલ, જેનું મૂલ્ય આંકી ન શકાય એવા અણમોલ રત્નો છે, એ સરદાર વલ્લભભાઈ પટેલ. તમે જોવો તો ખરા કેટલું ગુજરાતમાં અને ગુજરાત એટલું બધું આગવું સ્થાન ધરાવે છે. હું તમને એક જ વાત કરું, ભારતનો નકશો જોયો છે? ભારતનો નકશો એસએસ ભણ્યા એટલે જોયો જ હોય અત્યાર સુધી. ભારતનો નકશો તમે જોજો, જ્યાં ભારત અને જ્યાં ગુજરાત આવે છે ને, ગુજરાત આમ છે, અને જ્યાં એવો નકશો તમે જોયો હોય ને કે ભારત માતા આગળ હોય ને પાછળ ભારતનો નકશો હોય, ત્યાં તમે જોજો ગુજરાતનું સ્થાન એક્ઝેક્ટ ભારત માતાની કમરમાં આવે છે. ભારત માતા ઊભા હોય, પાછળ ભારતનો નકશો હોય ને, તો ભારત માતા ઊભા હોય ને તો ગુજરાત એક્ઝેક્ટ ભારત માતાની કમરમાં છે. અને તમે જોજો માતાને કોઈ પણ બાળક નાનું હોય, વાલું હોય ને, તો માએ એને કમરમાં તેડ્યું હોય. આ મારું ગુજરાતનું સ્થાન છે ભારતમાં. લાડેલું છે આખા ભારતમાં ગુજરાત મારું. એમાં તમે અત્યારે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે એમ કહો કે તમે ક્યાંથી આવો છો, ગુજરાતનું નામ દો ને એટલે તમારો ડંકો વાગે કે આ તો ગુજરાતનો વ્યક્તિ છે. ગુજરાતીની બોલી, એમાંય ઝવેરચંદ મેઘાણી સાહિત્યકારો, એવા તો કેટલાય છે, ઉમાશંકર જોશી છે, અને એમાંય આદિકવિ નરસિંહ મહેતા. નરસિંહ મહેતા તો આદિકવિ હતા. જ્યારે કોઈ રચના નથી થઈ ને કાવ્યની, ત્યારે નરસિંહ મહેતાએ રચના કરેલી હતી કાવ્યની. એટલે નરસિંહ મહેતા જે છે ને આદિકવિ કહેવામાં આવે છે. કવિઓ, સાહિત્યકાર, સુરવીરતા, વીરતા અને એમ જ વેપારી, વણિક તરીકે આખું ગુજરાત આપણું પ્રખ્યાત છે. અને સૌથી મોટો ગર્વ લેવાની વાત તો એ છે કે સૌથી લાંબો દરિયા કિનારો કોનો છે? 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતનો છે. ગુજરાતમાં બધું જ વસેલું છે. ફરવાલાયક સ્થળો, પર્વત, નદી, મહાસાગર, ડુંગર, કોઈ પણ વસ્તુ તમે લો, દરિયા કિનારો, નદી, દુનિયામાં જેટલી વસ્તુ છે ને બધી ગુજરાતમાં છે. કોઈ એમ ના કહી શકે ગુજરાતમાં આ નથી. રણ વિસ્તાર લઈ લો, નદી, ડુંગર, રણ છે, નદી છે, પર્વતમાળા છે, જંગલો, આ બધું ગુજરાતમાં છે. વિશ્વમાં જેટલું છે એ બધું આપણા ગુજરાતમાં છે. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આપણો છે. તો ગુજરાત કઈ વાતે પાછું છે? એકેય વાતે પાછું નથી. જેનામાં બુદ્ધિ છે, જેનામાં આવડત છે, એ બધા ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા છે અને હજુ હાલ પણ ગુજરાતનું નામ રોશન કરે છે. ગુજરાતની યશગાથા જેટલી કહીએ ને એટલી ઓછી છે. મેં તમને પહેલા જ કીધું કે ગાંધી બાપુ એ તો વિશ્વમાં ડંકો વગાડે છે. સંત સુરવીરની ભૂમિ હોય તો એ આપણી ગુજરાતની છે. જેમાં એકલા સંત નથી, સુરવીરો પણ છે, જેની મેં તમને કહાની કહી દીધી તે. એ સિવાય પણ તમે ઘણા તમે લઈ લો તો તમને એવું થાય કે ગુજરાતનું છે. અને સૌથી ફેમસ તો આપણા ગરબા છે, આપણો દાંડિયા રાસ છે. તમે જુઓ તો અત્યારે તો તમે કોઈ પણ વિશ્વના ખૂણામાં જાઓ અને તમે કોઈ પણ અજાણ્યા હોય ને એમ કહો કે ગુજરાતી છે, કોઈ પણ ફંક્શન હોય એટલે એમ કે ના તો ગરબા શીખવાડજો છે. તો આવું અમૂલ્ય ભજન, દુહા, છંદ, ગરબા આ બધી તો આપણી ઓળખાણ છે. ગુજરાત કેવું છે ને મને છેલ્લે કહેવાનું મને એવું થાય છે કે ગુજરાતની સંસ્કૃતિ એવી છે, હું કહેવા જઈ રહી છું ને ખાસ યાદ રાખજો, ગુજરાતની સંસ્કૃતિ એવી છે કે દરેક વખતે દરેક પ્રસંગે એનું સાહિત્ય કંઈક અલગ જ હોય, એનું સંગીત એનું અલગ હોય, એના રાગ અલગ હોય. સૌથી પહેલા હું તમને કહું, કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં લગ્ન ફંક્શન હોય, મેરેજ ફંક્શન હોય, તમે જોજો કંકોત્રી લખાય ને ત્યારના અલગ લગ્ન ગીત, એ સાહિત્યિક રચના. ત્યારબાદ મંડપ મુહૂર્ત થાય, મંડપ મુહૂર્તના અલગ લગ્ન ગીત. ગણેશ સ્થાપન થાય
એના અલગ લગ્ન કે, ગ્રહ શાંતિ થાય એના અલગ લગ્ન કે, જાન જોડાઈને કદાચ દીકરાની જતી હોય તો અલગ લગ્ન કે, દીકરીની જાન આવતી હોય તો અલગ લગ્ન કે, અને દીકરો પરણીને આવે ને તોય અલગ લગ્ન કે, અને દીકરી પરણીને સાસરે જાય ને તોય અલગ લગ્ન કે. આવી રીત રસમ તમને ક્યાંય જોવા નહીં મળે. આ આપણું ગુજરાત છે અને લગ્ન ગીત કોઈએ લખ્યા નથી, લોકગીત જેવું છે, લોકોના કંઠે ગવાયેલું છે, પણ તમે જો કેવી સાહિત્ય રચના છે. અને ગુજરાતી તો એવો હતો ને કે એનામાં શબ્દ ભંડોળ એટલો હતો કે એની કલમમાં ટપકતો હતો, અને એક એક ગીત રચના તમે જો તો એક એકથી ચડિયાતી છે. તમને એવું થાય કે આ ગીત ગાઓ, આ ગીત ગાઓ, એટલી બધી સાહિત્ય રચના. અને એમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે તમને હાલમાં જ કીધું ને કે કેવી ગીત રચના છે. હાલ પણ તમને કોઈ મૂકે ગાય તો તમને એમ થાય મારા પગ થનગને છે, ના ના એક સ્ટેપ તો કરવો જ પડશે, મારું મન મોર બની થનગાટ કરે, મારું મન મોર બની થનગાટ કરે. એવી જ ઝવેરચંદ મેઘાણીની રચનાથી 14 વર્ષની ચારણ કન્યા આખા ગુજરાતમાં ફેમસ બની, જે સાહિત્ય રચના પોતાના મનથી તરબોળ કરીને લખે છે. અને ઝવેરચંદ મેઘાણી તો એવા હતા ને કે ક્યાંક રસ્તે જતા હોય ને એમને એક પણ ટોપિક યાદ આવે છે તો રચના કરી નાખતા. ટ્રેનમાં જતા હતા ને એક માજી માંગતા હતા તો એમને કીધું કેમ માજી તમારે સંતાન નથી? માજી એવું કીધું કે હતા પણ ભારતની ભૂમિમાં મેં ભૂમિ દીધા, જોડીમાં અર્પણ કરી દીધા. પછી કીધું કે આ યુદ્ધ ભૂમિમાં મેં અર્પણ કર્યા છે, આર્મીમાં છે, સૈન્ય દળમાં છે. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ તત્કાળ રચના કરી હતી કે રક્ત ટપકતી 100 જોડી સમરાંગણમાં દીઠી. આવી રચના અને 14 વર્ષની ચારણ કન્યા એ તો આપણને બતાવે છે કે દીકરી કેવી હોય, કેવી સુરવીરતા હોય. આ બધું યાદ રાખવાનું છે. દીકરી હતી જૂનાગઢ સાસણગીર, સાસણગીરમાં દીકરી હતી. એ દીકરીના પિતા બારગામ ગયા હતા. એની માએ કીધું કે આજે ભેંસોને ચરાવવા તારે જવાનું છે. તમને ખબર છે કે સાસણગીરમાં તો નાના નાના ઝરણા જતા હોય, ત્યાં ભેંસોને ચરાવવાની, ભેંસોને ચરાવવા જાય છે. માએ કીધું તું ધ્યાન રાખજે, ડાંગ લેતી જા. ડાંગ એટલે મોટી લાકડી, સિંહ આવે તો ડરતી નહીં, તરત દોડી આવજો. ભેંસોનું જે થવું હોય થાય તો એની રીતે લડી લેશે. ચારણ કન્યા એમ પાછી પડે એમ હતી નહીં. ભેંસો લઈને જાય છે, બધા આજુબાજુવાળા કહે છે ધ્યાન રાખજે તારા પિતા જ નથી. પરંતુ શું કરે છે? ગર્જના થાય છે સિંહ, ડરતી નથી. હજી તો પોતે પાણી પીવા જાય છે એટલી વારમાં જોવે છે તો પેલી બાજુ ભેંસો છે, આ બાજુ સિંહ છે, અને વચ્ચે પાણીનો પ્રવાહ જાય છે. કેમ કરીને મારે ભેંસોને બચાવી? પણ ચારણ દીકરી હતી એટલી બહાદુર હતી કે પોતે ડાંગનો એક ટેકો મારીને કૂદકો મારીને વચ્ચે પડે છે. ક્યાં? સિંહ અને ભેંસની વચ્ચે પડે છે, અને પોતે સિંહની આંખમાં આંખ નાખીને જોવે છે. તમે વિચાર કરો એ સમય કેવો હશે. એને ડાલા મથ્થો કીધો છે. ડાલા મથ્થો ને ડાલું વાંસનું આવે ને, ટબ આપણે પ્લાસ્ટિકનું હોય ને એવો ડાલું આવે વાંસ, આવડું મોટું થાય એવો સિંહનું માથું છે. ઝવેરચંદ મેઘાણીએ રચના કરી છે. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાલ હિંડોળી ચારણ કન્યા, ગિરના કુત્તા ઊભો રહેજે, ડાલા મથ્થા ઊભો રહેજે. આટલું કહી અને ડાંગ માથા પરથી બીજી અને જે સિંહને માથામાં મારે છે, સિંહ ચકરી ખાઈને ત્યાં પડી જાય છે, અને થોડી વાર પછી સિંહ ત્યાંથી ચાલ્યો જાય છે. વાર્તા બહુ લાંબી છે, કાવ્ય ખૂબ જ લાંબુ છે, પણ મારે તમને એટલું જ કહેવું હતું કે આ ઝવેરચંદ મેઘાણી પણ ગુજરાતના છે, અને ચારણ કન્યા જે 14 વર્ષની હતી ને એ પણ આપણા ગુજરાતની જ હતી. જ્યાં સાવજ પાણી પીતા હોય, સિંહ પાણી પીતા હોય, અને એ જ ઝરણામાંથી ગુજરાતના લોકો પાણી પીતા હોય ને, એની કુમારી, એનું શૌર્ય પણ સાવજ જેવું જ હોય. એવું હું તમને કહેવા માંગુ છું. મારો ગુજરાતી ક્યાંય પાછો પડ્યો હતો નથી, એવું હું તમને કહેવા માંગુ છું. ઓકે, તો આટલું મેં તમને ગુજરાતનો મહિમા કહી દીધો. જ્યારે કાવ્યને સમજૂતી આપીશ ને ત્યારે વીરતા, શૌર્યતા, સાહિત્ય આ બધું આવશે, ત્યારે આ વચ્ચે આવશે નહીં. પછી આપણે સમજૂતી જ લઈશું, એટલે મેં તમને અગાઉથી આ બધું કહી દીધું. હવે આપણે કાવ્યનો રાગ જોઈશું. ઓકે, હું કાવ્ય ગાઈશ, રોકાઈશ થોડી વાર, એટલે તમને ખ્યાલ આવે કે કાવ્યનો રાગ કયો છે. એક વાત મારી ધ્યાનથી સાંભળજો કે જ્યાં સુધી કાવ્યનો રાગ નહીં આવે
નહીં થાય. રાગ આવડશે તો કંઠસ્થ થાય. મ્યુઝિકમાં સંગીતમાં એટલી તાકાત છે કે તમને એનો રાગ આવડી જાય તો કંઠસ્થ થઈ જાય, યાદ રહે છે. અને જો કાવ્ય આવડતું હોય ને તો તમે એક વાક્યના પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, મેટ ધ ફોરેન તમે લખી શકો. અને 3-4 વાક્યના જે મોટા પ્રશ્નોના જવાબ આવે છે ને એ તમે ખૂબ આસાનીથી લખી શકો. આખું કાવ્ય તમને યાદ હોય તો પણ ક્યારે આવે? જ્યારે તમે એને યાદ કર્યું હોય ત્યારે. હું રાગ ગઈ અને થોડી વાર રોકાઈશ એટલે તમને તમારે કદાચ મારી સાથે ગાવું હોય તો તમને વાંધો આવે નહીં. ઓકે? જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મોલાત. ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ. સૂર્ય તણા કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. જેની ઉષા હસે એલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ઓકે? ગુર્જર વાણી ગુર્જર લાણી ગુર્જર સાણી રીત. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. જેની પુર ગુજરાત ઉલાતી તેની સુરવર તુલ્ય વિરામ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસમો. ખંડ ખંડ જય જૂજે ગરવે કોણ જાતને કોણ. ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યારે ગુરજી ગુર્જર માન. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અણકીધા કરવાના કોડે અધૂરા પૂરા થાય. સ્નેહ સૌરને સત્ય તણા ત્યાં પૂર્વૈભવ રાસ રચાય. જ્યાં જય જય જન્મ સફળ ગુજરાતી જય જય ધન્ય અદલ ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ આપણા કાવ્યનો રાગ છે. રાગ ન આવડ્યો હોય તો કાંઈ ચિંતા નથી. ફરીવાર જ્યારે આપણે કાવ્યની સમજૂતી મેળવીશું ત્યારે આપણે આ પાછો કાવ્યનો રાગ ફરીથી લઈશું. આજના દિવસે આપણે આપણો લેક્ચર અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ.